ગુજરાતના રાજકારણમાં દાયકાઓનો ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે? વર્ષોથી જે ગઢ અજય માનવામાં આવતો હતો, શું એ ભાજપના કિલ્લામાં હવે મસ્ત મોટું ગાબડું પડ્યું છે? નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। આજે વાત કરીશું ગુજરાત કોંગ્રેસના એવા માસ્ટર સ્ટ્રોકની, જેણે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીના રાજકીય ગણિતનો વેરવિખેર કરી નાખ્યા છે। અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસ પર વેઇટ એન્ડ વોચ અને સુસ્ત હોવાના આરોપ લાગતા હતા, પણ 2026નું આ ચિત્ર કંઈક અલગ જ છે। આ વખતે કોંગ્રેસ બેક ફૂટ પર નહીં પણ સીધા ફ્રન્ટ ફૂટ પર સિક્સર ફટકારી રહી છે। ભાજપ પોતાની રણનીતિ ઘડે તે પહેલા જ કોંગ્રેસે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી અને 15 મહાનગરો માટે પોતાના ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને શાસક પક્ષને ચોંકાવી દીધા છે। આને કહેવાય પાવર પ્લે રાજકારણ। શામ દામ દંડ ભેદ સામે ટકવું લોઢાના ચણા ચાવવા જેવું છે। છતાં ગુજરાતના ખૂણે ખૂણેથી 9000થી વધુ કોંગ્રેસ લડવૈયાઓ મેદાનમાં ઉતર્યા છે। સૌથી મોટો ટ્વિસ્ટ તો જુઓ, જ્યાં ભાજપની મજબૂત પકડ ગણાય છે, ત્યાં પણ અનેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। શું આ ગુજરાતમાં વહેતા પરિવર્તનના પવનનો સંકેત છે? માત્ર એસી ઓફિસમાં બેસીને નહીં, પણ આ વખતે પંજો રસ્તા પર ઉતર્યો છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં 5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા એ ગામડે ગામડે જઈને ભાજપના શાસન સામેનો રોષ એકઠો કર્યો છે। સામાન્ય રીતે ભાજપ હંમેશા તૈયારીમાં આગળ હોય છે, પણ આ વખતે બાજી પલટાય છે। ભાજપના રણનીતિકારો હજુ વિચારતા રહી ગયા અને કોંગ્રેસ તો 15 મહાનગરો માટે પોતાનો બ્લુપ્રિન્ટ એટલે કે ચૂંટણી ઢંઢેરો પણ પધરાવી દીધો। સેન્સ પ્રક્રિયા હોય કે ઉમેદવારોની પસંદગી, કોંગ્રેસ આ વખતે સ્પીડમાં ભાજપને માત આપી છે। અમિત ચાવડાની આગેવાનીમાં જે જન આક્રોશ યાત્રા નીકળી, તેણે માત્ર 5000 કિલોમીટર કાપ્યા નથી, પણ લાખો નિરાશ કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંક્યો છે। કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ હેઠળ પાયાના કાર્યકરો હવે ડ્રોઈંગ રૂમ છોડીને ગલીએ ગલીએ ફરી રહ્યા છે। શું ભાજપનું મજબૂત પેજ પ્રમુખનું માળખું કોંગ્રેસના આ જન આક્રોશ સામે ટકી શકશે? કોંગ્રેસ અત્યારે માત્ર લડી નથી રહી, પણ જીતવા માટે મેદાનમાં ઉતરી છે। સંગઠનાત્મક શક્તિ અને આધુનિક ટેકનોલોજીના આ સમન્વયથી ભાજપ ચોક્કસપણે ચિંતિત છે। જંગ હવે બરાબરીનો છે। કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમો માત્ર કાર્યક્રમોમાં જીવ નથી ફૂક્યો, પણ લોકોની વાસ્તવિક સમસ્યાઓને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવી દીધો છે। એક તરફ ઇવેન્ટ મેનેજમેન્ટ છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ કનેક્ટ। કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાઓને આંકડાઓ સાથે ખુલ્લી પાડવા માટે ચાર્જશીટ એટલે કે ભાજપના પાપોની પોથી જનતાની અદાલતમાં મૂકી દીધી છે। હું ભાજપના ભ્રષ્ટાચારથી બનેલો બ્રિજ છું। હું તમને સાચા રસ્તે ક્યારેય નહીં લઈ જઈ શકું। જો તમારે સાચા રસ્તે જવું હોય તો ભાજપને હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો। હવે તો સમજો સમજો, લઈ આવો પંજો પંજો। હું ભાજપના ભ્રષ્ટાચાર અને ભેળસેળ વાળું પનીર છું, તો મને ખાધું તો સીધા હોસ્પિટલ ભેગા થઈ જશો। ભાજપ હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો। કેટલાક સમયથી હાસ્યમાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ માટે એક મજબૂત વિકલ્પ તરીકે ઊભો થવાની આ એક તક છે। ત્યારે કોંગ્રેસ હવે માત્ર વિરોધ પક્ષ નથી, પણ સત્તાના એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે કે કેમ, તે એક મોટો સવાલ છે। સાથે સવાલ એ પણ છે કે કોંગ્રેસની આ મહેનતથી સત્તા પરિવર્તન થશે કે શું? જનતા પંજા પર ભરોસો મૂકશે? તમારું શું માનવું છે? શું આ વખતે ગુજરાતમાં કંઈક પરિવર્તન આવશે કે પછી ફરીથી જનતા ભાજપ પર વિશ્વાસ મૂકશે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસથી લખજો। અને જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ગુજરાતના રાજકારણની પરેપણની અપડેટ માટે લલકાર ન્યૂઝને ફોલો કરવાનું ચૂકશો નહીં। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।